પંચાયત કચેરીમાં કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન કચેરીમાં મોડા પહોંચેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। જનતામાંથી મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ ઝુંબેશમાં સમયસર હાજર ન રહેતા કર્મચારીઓને ફટકાર સાથે નોટિસ કરવામાં આવ્યા હતા। કારોબારી અધ્યક્ષે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાં સમય પાલન અને જવાબદારી જળવાઈ રહે તે ખૂબ જરૂરી અને સામાન્ય નાગરિકોને સમયસર સેવા મળી રહે તે માટે બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે અને વારંવાર મોડા આવતા અથવા ફરજમાં બેદરકારી દર્શાવતા કર્મીઓને સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। આપનું નામ અને પરિચય? બ્રિજેશ પટેલ, કારોબારી અધ્યક્ષ, સુરત જિલ્લા પંચાયત। શું કહેશો? આજે પહેલો દિવસ હતો, સપાટો બોલાવ્યો છે, અધિકારીઓ મોડા આવનાર સામે કાર્યવાહી? આજે કારોબારી અધ્યક્ષ તરીકેના પદભાર સંભાળ્યા પછી પ્રથમ દિવસે સવારે 10:30 વાગ્યે વિવિધ વિભાગોમાં જવાનું થયું, ઓચિંતી મુલાકાત લેવાનું થયું। સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગમાં મુલાકાત લેતા કર્મચારીઓ ઘણા કર્મચારીઓ નિયમિત સમયસર આવ્યા નહોતા અને અમુક કર્મચારીઓ આવ્યા હતા ત્યારે ચોક્કસ જે પ્રમાણે પ્રજાના કામો કરવા માટે એમની નિયમિતતા જરૂરી છે એને જોતા આવનારા દિવસોમાં અમે ચોક્કસ એની નોટિસ આપીને કાર્યવાહી કરીશું અને ત્યાર પછી પ્રથમવાર છે અને બીજી વાર થશે તો એને યોગ્ય પગલાં પણ ભરીશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।